ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે પ્રકરણ 3 વિચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 3.3 માં પહેલા દાખલાનો બીજો દાખલો અગાઉના લેક્ચરમાં કરેલો. એમાં પહેલો દાખલો છે તમને લોકોને ઘરકામમાં આપેલો. આજે દાખલા 1નો ચોથો દાખલો છે એ આપણે જોઈએ. રકમ છે 0.2x plus 0.3y equal to 1.3, 0.4x plus 0.5y equal to 2.3. આવા બે દ્વિચલ સુરેખ સમીકરણો આપેલા છે. તો અહીંયા ફરી આપણને પ્રશ્ન થાય કે અગાઉ બીજા દાખલામાં એક સમીકરણ હતું, એમાં x ના સહગુણક અપૂર્ણાંક હતા. અહીંયા પણ x નો સહગુણક દશાંશ અપૂર્ણાંક છે, y નો સહગુણક પણ દશાંશ અપૂર્ણાંક છે. તો સીધી વાત છે કે અહીંયા આનું સાદુરૂપ આપી દઈએ તો પહેલું સમીકરણ છે એ આ રીતે આપણે લખી શકીએ. .2 એટલે આપણે 2/10 એવું લખી શકીએ, વત્તા 0.3 એટલે આપણે 3/10 એવું લખી શકીએ, અને એ જ રીતે 1.3 એટલે કે 13/10 આપણે લખી શકીએ. ફરી આપણું પૂર્વધ્યાન યાદ કરી લઈએ તો અહીંયા દશાંશ ચિહ્ન છે, પોઈન્ટ છે, એ દશકના સ્થાનમાં છે, એકમ અને દશકના સ્થાનમાં. એટલે 2/10 મૂકીએ તો દશાંશ ચિહ્ન દૂર થઈ જાય. એવી જ રીતે અહીંયા પોઈન્ટ છે, દશાંશ ચિહ્ન છે, એ દશકના સ્થાનમાં છે, એકમ અને દશક. એટલે 3/10 મૂકીએ તો આ દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ દૂર થઈ જાય. એવું જ અહીંયા છે. અહીંયા એકમ અને દશકના સ્થાનમાં પોઈન્ટ છે, દશાંશ ચિહ્ન છે. તો 13/10 મૂકીએ તો આ દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ દૂર થઈ જાય. આવું જ બીજા સમીકરણમાં આપણે કરી શકીએ. એટલે બીજું સમીકરણ પણ આ રીતે થઈ જાય, 4/10x વત્તા 5/10x બરાબર 23/10. તો 4/10x, 5/10y અને 23/10. તો અહીંયા તમે જુઓ કે દરેકના છેદમાં 10 જોવા મળે છે. એટલે 10 લસાઅ લઈ શકાય અને આ રીતે સામસામે 10 છે એ કેન્સલ થઈ જાય. તો આ સમીકરણ છે એને આપણે જોઈએ તો આ સ્વરૂપમાં લખી શકીએ, 2x + 3y upon 10 equal to 13/10. આ સમીકરણ પણ એ રીતે લખી શકીએ આપણે, 4x + 5y છેદમાં 10 બરાબર 23/10. તો હવે તમે જુઓ કે આ સામસામા 10 કેન્સલ થઈ જાય, આ પણ કેન્સલ થઈ જાય. તો આપણને સમીકરણ આ સ્વરૂપનું મળે, 2x + 3y = 13, 4x + 5y = 23. તો તમે હવે જુઓ કે x અને y ના સહગુણકો છે એ દશાંશ અપૂર્ણાંક હતા, એની બદલે પૂર્ણાંકમાં આવી ગયા. એટલે આ આપણે ફરીવાર લખીએ તો 2x + 3y = 13, 4x + 5y = 23. આ બે સમીકરણો આપણને મળે છે. આનો ઉકેલ આદેશની રીતે મેળવવાનો છે. એટલે આપણે ફરી યાદ કરી લઈએ, આદેશની રીતમાં શું કરવાનું હોય છે. તો બે સમીકરણો પૈકી એક સમીકરણ પસંદ કરવાનું હોય છે.
કેવું સમીકરણ પસંદ કરવાનું હોય છે? જે સમીકરણમાં ચલ x અને y એને સહગુણક ન હોય એવું સમીકરણ પસંદ કરવાનું છે. પરંતુ અહીંયા તમે જોશો તો બંને સમીકરણમાં x ને પણ સહગુણક છે, y ને પણ સહગુણક છે. એટલે કે x અને y એકલો નથી તો ગણતરી કદાચ થોડી લાંબી પડે, અઘરી પડે, તો પણ બેમાંથી કોઈ પણ સમીકરણ પસંદ કરવાનું અને બેમાંથી કોઈ પણ એક ચલને સૂત્રનો કર્તા બનાવવાનો. આપણે પહેલું સમીકરણ પસંદ કરીએ તો અહીંયા આપણે એવું લખી શકશું કે સમીકરણ 1 માં આપણી પાસે આવા પદો છે 2x 3y 13. આમાં આપણે x અથવા y ની સૂત્રનો કર્તા બનાવવો છે. x ને બનાવીએ તો x સિવાયના જે પદો છે એ જમણી બાજુ લઈ જવા પડે. એટલે કે આ 3y છે એને બરાબરની જમણી બાજુ લઈ જવું પડે. તો આપણને આ રીતે મળશે કે 2x 13 3y. 3y અહીંયા ધન છે, પ્લસ છે, અહીંયા આવે છે તો માઈનસ થઈ જાય. હજી પણ x સૂત્રનો કર્તા બન્યો નથી. x ની બાજુમાં 2 છે, x નો સહગુણક 2 છે. આ 2 ને બરાબરની જમણી બાજુ લઈ જઈએ તો હવે આ રીતે આપણને મળશે કે x બરાબર 13 3y છેદમાં 2. એટલે કે અહીંયા 2 છે ગુણાકારમાં, તો સામે આવે તો ભાગાકારમાં આવી જાય. તો સમીકરણ 1 પરથી આપણને x ની એક કિંમત મળી, અથવા તો સમીકરણ 1 ને આપણે x ના આવા સ્વરૂપમાં પરાવર્તિત કર્યું છે. હવે આ જે કિંમત છે આ કિંમતને આપણે બીજા સમીકરણમાં મૂકવાની છે. સમીકરણ 1 શરૂઆતમાં પસંદ કરીએ, સૂત્રનો કર્તા બનાવતા જે કિંમત મળે એને સમીકરણ 2 માં જ મૂકવાની છે. તો આ કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીએ. લખીએ અહીંયા કે x ની કિંમત x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, x ની આ કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 શું છે? આપણી પાસે આવું છે 4x 5y 23. આ સમીકરણમાં જ્યાં x છે ત્યાં આપણે 13 3y ના છેદમાં 2 મૂકવાનું છે. x ક્યાં છે? અહીંયા આગળના પદમાં છે. તો x ની જગ્યાએ આપણે મૂકવાનું છે 13 3y છેદમાં 2. આ 5y એમ જ રહેશે, આ 23 પણ એમ જ રહેશે. શું કર્યું આપણે? ફરી યાદ જોઈ લઈએ. આ સમીકરણમાં જ્યાં x હતો x ની જગ્યાએ આ કિંમત મૂકી દીધી. હવે તમે આ સમીકરણનું સ્વરૂપ જુઓ તો આ સમીકરણમાં માત્ર એક જ ચલ જોવા મળે છે, y. y એક જ ચલ છે. એનો અર્થ એમ થયો કે આની મદદથી આપણે y ની કિંમત મેળવી શકીશું. પરંતુ એ પહેલા સાદુરૂપ આપવું પડે. સાદુરૂપ આપીએ તો આ 2 છે એના છેદ અહીંયા ઉડશે 2 દુ 4. તો હવે આ સમીકરણ આ સ્વરૂપમાં આપણને મળે છે 2 કૌંસમાં 13 ઓછા 3y વત્તા 5y બરાબર 23. આ કૌંસ છોડી દઈએ તો આ 2 નો ગુણાકાર છે એ 13 સાથે પણ થશે અને 3y સાથે પણ થશે. તો આ રીતે મળશે 13 ગુણ્યા 2 26, 2 ગુણ્યા 3 6 વત્તા 5y બરાબર 23. આગળ 6y અને 5y
કાંઈ સજાતીય પદો છે એની બાદબાકી કરીશું, કારણ કે 6y માઈનસ છે, 5y પ્લસ છે, તો મોટામાંથી નાનું બાદ થશે અને મોટાની નિશાની લાગશે, તો આ સમીકરણ આ રીતે મળશે આપણને. 26 એમ જ રહેશે, -6y + 5y, એટલે 6 માંથી 5 બાદ 1 અને મોટાની નિશાની મોટું માઈનસ છે એટલે -1y આપણને મળે. 26 - y = 23. પરંતુ અહીંયા આપણે 1 લખતા નથી, માત્ર y લખ્યા હોય તો એવું સમજવાનું હોય છે કે એ y ની સંખ્યા એક જ હશે. હવે આ y છે એને સૂત્રનો કરતા બનાવીએ તો આ 26 ને બરાબરની સામે લઈ જવા પડે, તો આવું મળશે -y = 23 - 26. મિત્રો યાદ રાખીએ, આ માઈનસની નિશાની છે એ y ની છે, એટલે 26 છે એ બરાબરની જમણી બાજુ જશે, તો પણ આ નિશાની તો અહીંયા રહેશે જ, કારણ કે એ નિશાની y ને લાગુ કરે છે. 26 અહીંયા પ્લસ હતા, સામે જાય તો માઈનસ થાય છે, તો હવે આને બાદબાકી કરતા આપણને -y ની કિંમત આવી મળે છે 23 - 26, તો મોટામાંથી નાનું બાદ અને મોટાની નિશાની એટલે -3, તો -y = -3 મળ્યા. અહીંયા બંને બાજુ નિશાની y ની નિશાની ફેરવીએ તો સામે પણ નિશાની ફરી જશે. નિશાની ફેરવવી એટલે કે આ બાજુ -1 વડે ગુણીએ તો y પ્લસ થઈ જાય, તો અહીંયા પણ -1 વડે ગુણવા પડે તો આ પણ માઈનસ ના પ્લસ થઈ જાય. તો તમે જુઓ કે બંને સમીકરણોમાં જે બે ચલ હતા એ બે ચલ પૈકી એક ચલ y ની કિંમત તો આપણને મળી ગઈ છે. હવે આ કિંમત બેમાંથી કોઈ પણ સમીકરણમાં મૂકીએ તો ફરી આપણને x ની કિંમત મળી જાય. જોઈએ કે y ની કિંમત જે 3 છે, y = 3, આ કિંમત સમીકરણ 1 માં મૂકતા તો આ કિંમત સમીકરણ 1 માં મૂકવાની છે. સમીકરણ 1 શું છે આપણી પાસે? આવું છે 2x + 3y = 13. આ સમીકરણમાં જ્યાં y છે ત્યાં 3 મૂકી દેવાનું છે, કારણ કે આપણને y ની કિંમત 3 મળી છે. મૂકીએ અહીંયા. પહેલો પદ x વાળો છે એ એમ જ રહેશે, બીજા પદમાં y છે, y ની જગ્યાએ આ કિંમત મૂકવાની છે 3 = 13. આવું મળશે 2x + 3 નો ગુણાકાર 9 મળશે = 13. હવે તમે જુઓ કે પહેલું જે સમીકરણ હતું એમાં બે ચલ હતા, અહીંયા પહોંચતા એક ચલ થઈ ગયા છે, એટલે કે અહીંયા આપણે હવે x ને સૂત્રનો કર્તા બનાવી શકીએ, અને સૂત્રનો કર્તા બનાવીએ તો x ની કિંમત મેળવી શકીએ. x ને સૂત્રનો કર્તા બનાવવા માટે x સિવાયની જે સંખ્યાઓ છે એને બરાબરની સામે બાજુ લઈ જવી પડે. તો સૌથી પહેલા 9 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો આપણને આનું આવું સ્વરૂપ મળશે 2x = 13. 9 અહીંયા ધન છે, આ બાજુ જાય તો ઋણ થઈ જાય, અહીંયા પ્લસ છે આમ જાય તો માઈનસ થઈ જાય, તો આપણને 2x ની કિંમત આવી મળશે 13 માંથી 9 બાદ એટલે 4. તો 2x = 4 એવો જવાબ આપણને મળ્યો છે. 2x = 4. હજી x એકલો નથી, એટલે x ની બાજુમાં જે 2 છે એને જમણી બાજુ જોવા દઈએ તો આ મળશે x = 4. 2 અહીંયા x ની સાથે ગુણાકારમાં છે, આ બાજુ આવી જાય તો ભાગાકારમાં આવી જાય, તેથી x = 2. તો વિદ્યાર્થી મિત્રો, આદેશની રીતથી આપણે
આ સમીકરણના જે બંને ચલ હતા x અને y એની કિંમત મેળવી, એટલે એવું કહી શકાય કે આ બંને સમીકરણનો ઉકેલ આપણને મળ્યો છે. x ની કિંમત 2, y ની કિંમત 3. ફરીવાર આખો દાખલો જોઈ લઈએ તો અહીંયા બે સમીકરણો તમને આપ્યા છે. એમાં x ના સહગુણક, y ના સહગુણક એ દશાંશ અપૂર્ણાંક છે, એટલે પોઈન્ટ વાળા છે. તો આ પોઈન્ટ આપણે દૂર કરવું પડે તો ગણતરી સહેલી પડે. તો અહીંયા 0.2x છે. આપણે જાણીએ છીએ કે દશાંશ ચિહ્ન એટલે કે પોઈન્ટ દશકના સ્થાનમાં હોય તો આ સંખ્યાના છેદમાં 10 મૂકો તો પોઈન્ટ દૂર થઈ જાય. તો 2 દશાંશ x એ રીતે 3 દશાંશ y અને 13 ના છેદમાં 10. બીજા સમીકરણમાં પણ એવું છે. 4 ના છેદમાં 10x, 5 ના છેદમાં 10y અને 23 ના છેદમાં 10. આગળ પહેલા સમીકરણમાં તમે જુઓ કે બંનેનો છેદ સરખો છે, એટલે લસા 10 થાય. તો આને આપણે આ રીતે લખી શકીએ કે 2x 3y ના છેદમાં 10. તો 2x 3y ના છેદમાં 10. અહીંયા તો 13 ના છેદમાં 10 હતું જ. એવું આ સમીકરણ લખી શકાય. 4x 5y ના છેદમાં 10 સામે 23 ના છેદમાં 10 હતું જ. તો હવે આપણને આવા બે સમીકરણો મળે છે. અહીંયા પણ 10 છે છેદમાં અહીંયા પણ 10 છે. બંને સામસામા કેન્સલ થઈ જાય. કઈ રીતે થાય એ તમને વિચાર આવે તો એ પણ હું તમને કહું છું કે આ 10 અહીંયા છેદમાં છે એટલે કે ભાગાકારમાં. આ 10 ને તમે સામે લઈ જાઓ તો અહીંયા ગુણાકારમાં આવી જાય, અંશમાં આવી જાય અને 10 10 કેન્સલ થાય. આ રીતે બંનેના છેદને કેન્સલ કર્યા છે. તો છેદને કેન્સલ કરવાથી આપણને કેવું સમીકરણ મળ્યું? 2x 3y 13. હવે છેદમાં કાંઈ બચ્યું નથી તો આવું સમીકરણ મળે એટલે એક નંબર આપીએ. અહીંયા પણ 10 કેન્સલ થતા 4x 5y 23. આ સમીકરણ મળે. અહીં પણ છેદમાં કોઈ સંખ્યા નથી, એટલે આ બંને સમીકરણમાં જે ચલ છે એના સહગુણકો એ હવે તમને પૂર્ણાંકમાં જોવા મળે છે. પૂર્ણાંકમાં હોય તો ગણતરી સહેલી પડે. બેમાંથી એક સમીકરણ આપણે પસંદ કરવાનું છે. કેવું સમીકરણ પસંદ કરવું? તો એવું સમીકરણ પસંદ કરવું કે જેમાં ચલને સહગુણક ન હોય. પરંતુ અહીંયા તો એવું છે નહીં. બંને સમીકરણમાં બંને ચલને સહગુણક છે તો કોઈ પણ એક પસંદ કરીએ. આપણે પહેલું પસંદ કર્યું. આમાં x ને સૂત્રનો કરતા બનાવવો છે તો 3y સામે જાય છે, અહીંયા પ્લસ છે, સામે જાય તો માઈનસ થાય. હજુ x ની બાજુમાં 2 છે, x ની સાથે ગુણાકારમાં છે. આ 2 સામે લઈ જઈએ તો ભાગાકારમાં આવી જાય. તો આ સમીકરણ આપણને x ના સ્વરૂપમાં આ રીતે મળ્યું. આ x ની એક કિંમત મળી સમીકરણ 1 માં, x ની એક આવી કિંમત મળી. આ કિંમતને સમીકરણ 2 માં મૂકવાની. સમીકરણ પહેલું પસંદ કર્યું હોય તો જે કિંમત મળે એને બીજામાં મૂકવાની. અને જો તમે બીજું સમીકરણ પસંદ કર્યું હોય અને જે કિંમત મળે એ સમીકરણ 1 માં મૂકવાની. પહેલું પસંદ કર્યું હોય તો મળેલી કિંમત 2 માં મૂકવાની, પરંતુ બીજું પસંદ કર્યું હોય તો મળેલી કિંમત સમીકરણ 1 માં મૂકવાની થાય. તમે બેમાંથી કોઈ પણ સમીકરણ પસંદ કરી શકો અને x અને y માંથી બેમાંથી કોઈ પણને સૂત્રનો કરતા બનાવી શકો. એવું જરૂરી નથી કે x ને જ સૂત્રનો કરતા બનાવો, y ને પણ બનાવી શકો. તો આમ આ એક x ની કિંમત મળી એ સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 આપણી પાસે આવું છે. આ સમીકરણમાં જ્યાં x છે ત્યાં x ની આ કિંમત મૂકી દઈએ તો આ કિંમત આપણે અહીંયા મૂકી છે કે 4 કૌંસમાં 13 ઓછા 3y છેદમાં 2 કૌંસ પૂરો વત્તા 5y બરાબર 23. તો
તો અહીંયા તમે જુઓ કે 2 નો 4 નો છેદ ઉડે 2 દુ 4. હવે અહીંયા શું વધે છે? 2 વધે છે, કૌંસમાં 13 ઓછા 3y વધે છે અને વત્તા 5y તો છે જ. કૌંસ છોડી દઈએ તો 2 નો ગુણાકાર 13 સાથે 26, 2 નો ગુણાકાર 3 સાથે 6y, 5y 23. હવે 6y અને 5y ની બાદબાકી થશે કારણ કે આ બંને પદમાંથી એક આ પદ ઋણ છે. તો 1 ઓછા 1 વત્તા હોય તો મોટામાંથી નાનું બાદ કરવાનું થાય. 6 માંથી 5 બાદ એટલે 1, 6y માંથી 5y બાદ એટલે 1y, મોટાની નિશાની એટલે -1y. તો આપણને મળશે 26 - 1y. 1y કહીએ કે y કહીએ એ બધું એક છે, બરાબર 23. હવે y ને સૂત્રનો કરતા બનાવીએ. 26 ને સામે લઈ જઈએ. 26 અહીંયા પ્લસ છે, ધન છે, આમ જાય તો ઋણ થઈ જાય. તો આવું મળશે -y બરાબર 23 ઓછા 26. અહીંયા ફરી આ જ વાત આવી છે કે 1 ઓછા 1 વત્તા તો મોટામાંથી નાનું બાદ, 26 માંથી 23 બાદ એટલે 3, મોટાની નિશાની એટલે -3. તો 23 - 26 -3 મળે છે. આ -y બરાબર -3. y ની નિશાની બદલીએ, y માઈનસ છે અને પ્લસ કરીએ તો સામે પણ નિશાની બદલી જાય, ત્યાં પણ માઈનસ ના પ્લસ થઈ જાય. તો અહીં આપણને બે ચલ પૈકી એક ચલની કિંમત મળી ગઈ છે. હવે આ કિંમતને કોઈ પણ બે માંથી એક સમીકરણમાં મૂકી દેવાની છે. તો y બરાબર 3 આ કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 શું છે? 2x 3y 13. આ સમીકરણમાં જ્યાં y છે ત્યાં 3 મૂકી દેવાના છે, બાકી બધું એમ જ રાખવાનું છે. એટલે 2x 3 કૌંસમાં y બરાબર 13. તો 2x 3 તેરી 9 બરાબર 13. હવે આ 9 ને સામે જવા દઈએ, x ને સૂત્રનો કરતા બનાવીએ. 9 અહીંયા ધન છે, આમ જાય તો ઋણ થઈ જાય. અહીંયા પ્લસ છે, સામે જાય તો માઈનસ થઈ જાય. તો આપણને આવું મળશે 2x બરાબર 13 ઓછા 9. 2x બરાબર 13 માંથી 9 બાદ એટલે 4 મળે. 2x બરાબર 4. હજી x એકલો પડ્યો નથી, આ 2 છે એ x ની બાજુમાં છે. તો 2 ને બરાબરની સામે બાજુ લઈ જઈએ. 2 અહીંયા ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં આવી જાય. x બરાબર 4 ભાગ્યા 2, x બરાબર 4 છેદમાં 2. તો x બરાબર 2 * 4 2 જવાબ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ બંને સમીકરણનો આપણને ઉકેલ મળ્યો. શું મળ્યો? x બરાબર 2 y બરાબર 3. તમે તમારી જાતે ચેક કરી લેજો કે આ ઉકેલ સાચો છે કે કેમ. એટલે કે આ સમીકરણમાં x ની કિંમત 2 મૂકવાની, y ની 3 મૂકવાની અને 13 જવાબ આવે છે કે કેમ. એવી જ રીતે અહીંયા પણ x ની કિંમત 2 મૂકવાની, y ની કિંમત 3 મૂકવાની અને જવાબ 23 આવે છે કે કેમ એ તમે તમારી જાતે ચેક કરી લેજો. એટલે તમને ખ્યાલ આવે કે આ આનો ઉકેલ છે કે નહીં એ ચકાસી લેજો. થેન્ક યુ.